લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ મહાગઠબંધન રચવામાં સામેલ વિપક્ષી પાર્ટીઓની બેંગલુરુમાં 2 દિવસ સુધી બેઠક ચાલી। આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે વિપક્ષી ગઠબંધનનું નામ ભારત હશે, જેનો અર્થ થશે ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી જોડાણ। આ બેઠક બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે આ ગઠબંધન આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને વડાપ્રધાન મોદીને સખત પડકાર આપવા માટે છે। 26 વિપક્ષી દળોએ બેંગલુરુમાં તેમની બીજી બેઠક યોજી હતી। આ પહેલા 23 જૂને પ્રથમ બેઠક પટનામાં યોજી હતી। આ દરમિયાન ચૂંટણીની રણનીતિ, ગઠબંધનનું નામ, બેઠકોની વહેંચણી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। One name for the alliance. Earlier, we worked with UPA. Now, with all 26 parties, a new name is given, that is Indian National Developmental Inclusive Alliance, that is INDIL, and this is Indian National Developmental Inclusive Alliance. બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કહ્યું હતું કે આ લડાઈ એનડીએ અને ભારત વચ્ચેની છે, એટલે કે નરેન્દ્ર મોદી અને ભારત વચ્ચેની છે। આ લડાઈ એનડીએની વિચારધારા અને ભારત વચ્ચેની છે, પરંતુ અમે નક્કી કર્યું છે કે અમે આગામી સમયમાં એક એક્શન પ્લાન તૈયાર કરીશું, તેના પર સાથે મળી અને વિચાર કરીશું, તેમજ આગામી સમયમાં લોકશાહીને બચાવવા માટે શું કરવું જોઈએ તેના પર વિચાર કરીશું। एनडीए और इंडिया के बीच में है, नरेंद्र मोदी जी और इंडिया के बीच में है, उनकी विचारधारा और इंडिया के बीच में है। आप जानते हो, जब भी कोई हिंदुस्तान के सामने खड़ा होता है, इंडिया के सामने खड़ा होता है, तो जीत किसकी होती है, कहने की जरूरत भी नहीं है। मैंने कहा दूसरी मीटिंग है, इसके बाद हमारी मीटिंग महाराष्ट्र में होगी, और हमने निर्णय लिया है, सबने निर्णय लिया है कि अब हम एक एक्शन प्लान तैयार करेंगे, जहां हम एक साथ मिलकर देश में हमारी विचारधारा के बारे में और जो हम देश के लिए करने जा रहे हैं उसके बारे में बोलेंगे। બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠકમાં 26 રાજકીય પક્ષોના પ્રમુખ અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। સૂત્રો પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠકમાં જણાવ્યું હતું કે તેમની પાર્ટીનું અન્ય વિપક્ષી દળો સાથે કેટલીક બાબતો પર મતભેદ હોઈ શકે છે, પરંતુ વૈચારિક મતભેદ નથી। ભાજપને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં એકલા હાથે 303 બેઠકો મળી નથી, પરંતુ તેમાં તેના સહયોગી દળોનો પણ ફાળો હતો। ભાજપના અધ્યક્ષ તેમના જૂથ સાથીઓને ફરીવાર ગઠબંધનમાં સામેલ કરવા માટે અલગ અલગ રાજ્યમાં ફરી રહ્યા છે। તપાસ એજન્સીઓનો ઉપયોગ વિપક્ષી દળોને ડામવા માટે કરવામાં આવે છે। બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠકમાં હાજરી આપનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 10 વર્ષના ભાજપના શાસનમાં જે નિર્ણયો લેવાયા છે તેના કારણે દેશને ઘણું નુકસાન થયું છે। દેશમાં મોંઘવારી અને બેરોજગારીમાં વધારો થયો છે। મને લાગે છે કે દેશના લોકો વર્ષ 2024માં સત્તા પરિવર્તન ઈચ્છે છે। Mr. Narendra Modi got a chance to rule the country for the last 10 years, and he has made a complete mess of almost every sector in the country. He has created so much of hatred amongst the people. The economy is in shambles. There is so much of inflation. There is so much of unemployment in all sectors. So now I think it's a time that people of this country want to get rid of him. So everyone needs to come together. બેંગલુરુમાં વિપક્ષની 2 દિવસીય બેઠક સમાપ્ત થઈ, ત્યારે બીજી બાજુ દિલ્હીમાં ભાજપ સહિત એનડીએમાં સામેલ 38 દળોની બેઠક શરૂ થઈ હતી, જેનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું। 2024ની લોકસભા ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના નવા ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધનનો સામનો કરવા માટે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન દિલ્હીમાં ધ અશોક હોટલ ખાતે આ બેઠક યોજાઈ હતી। ત્યારે એનડીએની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત 38 દળોના નેતાઓ હાજર રહ્યા હતા. જોકે એકનાથ શિંદે અને અજીત પવાર પહેલીવાર મહારાષ્ટ્રમાંથી એનડીએની બેઠકમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલેએ દાવો કર્યો હતો કે બેંગલુરુમાં વિપક્ષી દળોની જે બેઠક થઈ છે એ બેઠકનો હેતુ વડાપ્રધાન મોદીને સત્તામાંથી દૂર કરવાનો છે. વિપક્ષી દળોની બેઠકમાં 26 રાજકીય પક્ષોએ હાજરી આપી, પરંતુ વડાપ્રધાન મોદીની હાજરીમાં એનડીએની જે મીટિંગ થઈ તેમાં દેશના અલગ અલગ ક્ષેત્રમાંથી 38 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ હાજરી આપી. એનડીએનો મુખ્ય હેતુ પીએમ મોદીને ફરીવાર વડાપ્રધાન બનાવવાનો અને દેશમાં વિકાસ કરવાનો છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબंधनની जीत થશે. बस ये मीटिंग हो रही है, ये मीटिंग खाली नरेंद्र मोदी जी को हटाने के लिए हो रही है. उनकी मीटिंग जो है वो देश का विकास नहीं चाहते हैं और उनके मीटिंग में 26 पार्टीज के नेता लोग है. लेकिन आज जो माननीय नरेंद्र मोदी जी के उपस्थिति में जो इंडिया की मीटिंग हो रही है, इसमें 38 पार्टी के देश भर के नेता लोग आ रहे हैं और हमारा एजेंडा है कि 2024 में नरेंद्र मोदी जी को प्रधानमंत्री पद पर बिठाना और देश का विकास बहुत बड़ी गति से करना, यही हमारा एजेंडा है. પીએમ નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં યોજાઈ રહેલા વિપક્ષી પાર્ટીઓની બેઠક પર જોરદાર પ્રહારો કર્યા, જેમાં તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓની બેઠકને ભ્રષ્ટાચારીઓનું સંમેલન ગણાવ્યું હતું, તેમજ વિપક્ષી પાર્ટીઓને ભ્રષ્ટાચાર માટે ઘણો પ્રેમ છે. આ લોકો પરિવારવાદના સમર્થક છે. આ લોકો પહેલા પરિવાર માટે કામ કરે છે. પરિવાર આધારિત પાર્ટીએ દેશનો વિકાસ કર્યો નથી. આ લોકો અમર્યાદિત ભ્રષ્ટાચાર કરે છે. બધી જ વિપક્ષી પાર્ટીઓ હાલમાં બેંગલુરુમાં વ્યસ્ત છે. વધુમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ લોકો કેમેરા સામે પોતાને એક જ બતાવે છે, પરંતુ લોકો જાણે છે કે આખી ફ્રેમમાં ભ્રષ્ટ લોકો કોણ છે, તેમજ જેમનો આખો પરિવાર જામીન પર છે તેમને વધુ સન્માન મળી રહ્યું છે. इन परिवारवादियों का मंत्र है ऑफ द फैमिली, बाय द फैमिली, फॉर द फैमिली. फैमिली फर्स्ट, नेशन नथिंग. इन लोगों का मोटो है, इनकी यही प्रेरणा है. अगर पूरा का पूरा परिवार ही जमानत पर है तो उसकी और ज्यादा खातिरदारी होती है. अगर किसी दल का कोई वर्तमान मंत्री भ्रष्टाचार के मामले में जेल जाता है तो उसे एक्स्ट्रा नंबर देकर स्पेशल इनवाइटी बुलाकर बुलाया जाता है. આંદામાન નિકોબારના પોર્ટ બ્લેર ખાતે આવેલા વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે લોકાર્પણ કર્યું. લગભગ 710 કરોડ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું. દર વર્ષે લગભગ 50 લાખ યાત્રીઓએ આ એરપોર્ટની મુલાકાત લેશે. પોર્ટ બ્લેર એરપોર્ટ પર 80 કરોડના ખર્ચે 2 બોઈંગ અને 2 એરબસ એરક્રાફ્ટ માટે યોગ્ય એપ્રોન પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બિલ્ડિંગમાં ભૂગર્ભ વરસાદી પાણીનો સંગ્રહ, ઓન સાઇટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 500 કિલોવોટ ક્ષમતાનું સોલર પાવર પ્લાન્ટ પણ છે. વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમની સાથે કનેક્ટિવિટી ધરાવે છે, પરંતુ આવનારા સમયમાં તેની કનેક્ટિવિટીનું વધુ વિસ્તરણ કરવામાં આવશે. अंडमान निकोबार द्वीप समूह का 710 करोड़ रुपए का एयरपोर्ट आज भारत को समर्पित किया जा रहा है. वीर सावरकर इंटरनेशनल एयरपोर्ट, जिससे आज वर्तमान में दिल्ली, चेन्नई, हैदराबाद और विशाखापट्टनम के लिए कनेक्टिविटी है, लेकिन आने वाले दिनों में इससे कनेक्टिविटी कई गुना बढ़ेगी. प्रधानमंत्री जी की सोच और विचारधारा है कि भारत के एक एक अंग में ये अधोसंरचना स्थापित हो पाए. વડાપ્રધાન મોદીએ વિપક્ષી દળોની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે જે લોકો ભેગા થયા છે એ લોકોની ભ્રષ્ટાચાર અને કૌભાંડ મુદ્દે બોલતી બંધ થઈ જાય છે. પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા થઈ અને એ સમયે પણ આ લોકો શાંત હતા. હિંસા દરમિયાન કોંગ્રેસ અને ડાબેરી પક્ષના કાર્યકર્તાઓએ પોતાની સલામતી માટે વિનંતી કરી હતી. આ રાજકીય પક્ષોના નેતા એટલા સ્વાર્થી છે કે તેમને પોતાના કાર્યકર્તાઓને મરવા માટે છોડી દીધા.
ये जो जमात इकट्ठी हुई है ना, उनके कुनबे में बड़े से बड़े घोटालों पर, अपराधों पर इनकी जुबान बंद हो जाती है। जब किसी एक राज्य में इनके कुशासन की पोल खुलती है तो दूसरे राज्यों के ये लोग फौरन उसके बचाव में तर्क देने लगते हैं। બેંગ્લોરના ચાલુક્ય સર્કલ પાસે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને નિશાનો બનાવતા પોસ્ટર લગાડવામાં આવ્યા। પોસ્ટરમાં નીતિશ કુમાર પર કટાક્ષ કરવામાં આવ્યા। સુલતાનગંજ બ્રિજ ધરાશાયી ઘટનાનો ઉલ્લેખ કરાયો। આ સાથે એવું પણ લખવામાં આવ્યું હતું કે નીતિશ કુમારના શાસનમાં બિહારમાં બ્રિજ ટકી શકતા નથી, ત્યારે તેમના પર વિપક્ષી એકતાનું નેતૃત્વ કરવાનો વિશ્વાસ કેવી રીતે કરી શકાય। જો કે થોડા સમય બાદ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવેલા પોસ્ટર દૂર કર્યા હતા। વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈ અને દેશમાં બેઠકોનો દોર શરૂ થયો છે। વિપક્ષી દળોએ બેંગ્લોરમાં બેઠક કરી છે તો દિલ્હીમાં ભાજપની આગેવાનીમાં એનડીએની બેઠક યોજાઈ। એસબીએસપી પાર્ટીના સ્થાપક ઓમ પ્રકાશ રાજભારે જણાવ્યું કે દેશની રાજનીતિમાં હવે કોઈ પ્રકારની લડત નથી। ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો પર એનડીએની જીત થશે। મને લાગે છે કે ચૂંટણી માત્ર ઔપચારિકતા બની ગઈ છે, કારણ કે વિપક્ષી દળોથી કંઈ ખાસ થવાનું નથી। બેંગ્લોરની બેઠકમાં હાજરી આપનાર લોકો અલગ અલગ રાજ્ય સાથે સંકળાયેલા છે, જ્યારે એનડીએનું ગઠબંધન રાષ્ટ્રીય સ્તરનું છે। देश की राजनीति में अब लड़ाई नाम की कोई चीज नहीं रह गई। अब यूपी में ही अगर देखिए 80 सीटें हैं, 80 सीटों की अगर हम बात करें तो विपक्ष कहाँ जीतेगा। 80 की 80 सीटें एनडीए के खाते में। अब एक तो हम तो समझते हैं कि चुनाव एक फॉर्मेलिटी रह गए हैं। चुनाव एक फॉर्मेलिटी है, विपक्ष चाहे जितना चिल्ला ले कुछ होने वाला नहीं है। यहाँ जो गठबंधन है वो राष्ट्रीय स्तर पे गठबंधन है। भारतीय जनता पार्टी पूरे देश में उसका जनाधार है, जो गठबंधन है। અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ હિડનબર્ગ પ્રકરણ બાદ યોજાયેલી એજીએમ બેઠકમાં જણાવ્યું હતું કે અમારી વિરુદ્ધ ખોટા અહેવાલો જારી કરવામાં આવ્યા હતા। આ અહેવાલોમાં અમારા પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા। તેના થકી અદાણી જૂથને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ સંપૂર્ણપણે અદાણી જૂથ વિરુદ્ધ નકારાત્મક વાતાવરણ બનાવવાનો પ્રયાસ હતો। અમારી સામેના આક્ષેપોના કારણે સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી હતી। સુપ્રીમ કોર્ટની નિષ્ણાતોની સમિતિની કોઈ નિયમનકારી ખામીઓ મળી નથી। સેબી પણ આ મામલાની તપાસ કરી રહી છે અને સર્વોચ્ચ અદાલતમાં આ મુદ્દે રિપોર્ટ રજૂ કરશે। While we promptly issue a comprehensive rebuttal, various vested interests try to exploit the claims made by the short seller. These entities encourage and promoted a false narratives across various news and social media platforms. Consequently, the Honorable Supreme Court of India constituted an expert committee to look into this matter, did not find any regulatory failure. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું। આ પોર્ટલ દ્વારા સહારાની 4 સહકારી સોસાયટીમાં ફસાયેલા રોકાણકારોને તેમના પૈસા પાછા મળશે। મહત્વનું છે કે સહારા ઇન્ડિયામાં દેશભરના લાખો રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયેલા છે। અમિત શાહે પોર્ટલ લોન્ચના કાર્યક્રમમાં કહ્યું કે 4 સહકારી સંસ્થાઓનો તમામ ડેટા ઓનલાઈન કરી દેવામાં આવ્યો છે। આ પોર્ટલ 1.7 કરોડ થાપણદારોને પોતાની નોંધણી કરવામાં મદદ કરશે। સાથે સાચા થાપણદારોને તેમના પૈસા 45 દિવસમાં બેંક ખાતામાં પરત કરવામાં આવશે। આ રિફંડ પોર્ટલ દ્વારા રકમ તે રોકાણકારોને પરત કરવામાં આવશે જેમની રોકાણની પરિપક્વતા પૂર્ણ થઈ ગઈ છે। રોકાણકારો આ પોર્ટલ પર તેમના નામની નોંધણી કરી વેરિફિકેશન કર્યા બાદ તેમના પૈસા રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। मित्रों, लगभग 1,07,00,000 निवेशकों को ये पोर्टल के अंदर पंजीकरण करने का अधिकार है, जिनकी पूरी राशि लौटाई जाएगी। और कुल मिलाकर 4 करोड़ निवेशक हैं जिनको 10,000 रुपये तक की राशि प्रथम दृष्टि से उनको वापस दी जाएगी।
और ये मैंने कहा ये शुरुआत है। अगर ये सफलता से होता है और सफलता से होगा उसका मुझे पूरा विश्वास है, क्योंकि पूरी प्रणाली को मैं समझा हूं। बीजेपी सांसद બ્રિજભૂષણ શરણસિંહને મોટી રાહત મળી છે। મહિલા રેસલર્સના યૌન શોષણના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેને વચગાળાના જામીન મંજૂર કર્યા છે। તેના સામાન્ય જામીન પર બુધવારે કોર્ટમાં સુનાવણી થશે। બ્રિજભૂષણ શરણસિંહ પર 6 પુખ્ત મહિલા રેસલર્સે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો। આ કેસમાં દિલ્હી પોલીસે તાજેતરમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી। ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે બ્રિજભૂષણ શરણસિંહને આજે સમન્સ પાઠવ્યા હતા, જેના પગલે બ્રિજભૂષણ શરણસિંહને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। કોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા। હવે બુધવારે તેની સામાન્ય જામીન પર સુનાવણી થશે। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું હતું કે ગુરુવારે નિયમિત બેલ પર સુનાવણી થશે। દેશમાં 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી મુક્ત થયા હોવાનું નીતિ આયોગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો થયો છે। આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણમાં સુધારા દ્વારા માપવામાં આવતા માર્ચ 2021માં પૂરા થયેલા 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળી ગયા છે। ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો થયો છે। રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક MPIની બીજી આવૃત્તિના રિપોર્ટ મુજબ બહુપરિમાણીય ગરીબીનો આંકડો 2015-16માં 24.85%થી ઘટી અને 2019-21માં 9.89%થી 14.96% થયો છે। ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળ્યો। આ દર 32.59%થી ઘટી અને 19.28% પર પહોંચી ગયો, જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબીનો દર 8.65%થી ઘટી અને 5.27%એ પહોંચ્યો। નીતિ આયોગના અહેવાલમાં જણાવાયું છે કે બહુઆયામી ગરીબોના પ્રમાણમાં સૌથી ઝડપી ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં થયો છે। ઉદયપુરથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટમાં ટેક ઓફ કરતા સમયે જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું। ફ્લાઇટમાં મોબાઈલ બ્લાસ્ટ થતાં જ આખી કેબિનમાં ધુમાડો ફેલાઈ ગયો અને પછી પાયલટને પ્લેન લેન્ડ કરવાની ફરજ પડી। જો કે પ્લેન લેન્ડ થયાના 1 કલાક બાદ પ્લેને પાછી ઉડાન ભરી હતી। જો કે આ પહેલો કિસ્સો નથી કે જેમાં પ્લેન ટેક ઓફ થયા બાદ આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોય। ગત મહિને 21 જૂનના રોજ ઇન્ડિગોની ફ્લાઇટ પણ જે દિલ્હીથી દેહરાદૂન જઈ રહી હતી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। આતંકવાદીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ધમકી આપી છે। મળતી માહિતી પ્રમાણે મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને ધમકી મળી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીની સરકાર તેમના નિશાના પર છે। મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ 26/11 જેવા આતંકવાદી હુમલાની ધમકી પણ આપી છે। પોલીસે આ મામલે આઈપીસી કલમ 509 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે। ધમકી આપનાર આરોપીએ મેસેજમાં વધુમાં જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ કારતૂસ અને AK-47 છે। આ બાબતને ગંભીરતાથી લઈ અને મુંબઈ પોલીસ અજાણ્યા વ્યક્તિને શોધી રહી છે। જમ્મુ કાશ્મીર આતંકીઓના સફાયામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે। જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરમાંથી સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે। પૂંચના સિંધારા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસ તેમજ સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। તેમજ રાત્રે 11:30 કલાકે આતંકીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું, જે બાદ રાતભર સુરક્ષા દળના જવાનોએ આતંકવાદીઓની ઘેરાબંધી કરી અને 4 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા। પાકિસ્તાનથી ભારતમાં આવી અને લાઇમલાઇટમાં આવનાર સીમા હૈદરની યુપી એટીએસ પૂછપરછ કરી રહી છે। સોમવાર બાદ સતત બીજા દિવસે સીમા હૈદર અને સચિનની પૂછપરછ કરવામાં આવી। આ દરમિયાન સીમા હૈદરે ઘણા રહસ્ય ખોલ્યા। સચિન પ્રથમ ભારતીય વ્યક્તિ નથી જેની સાથે તે વાત કરતી હતી। આ પહેલા પણ તે પબજી દ્વારા દિલ્હી NCRના ઘણા છોકરાઓ સાથે વાતચીત કરતી હતી। સીમા જે રીતે ખચકાટ વિના
તમામ પ્રશ્નોના ઉત્તર આપી રહી હતી તે જોઈ અને એટીએસ પણ અચંબિત બની ગઈ છે. યુપી એટીએસ સીમા અને સચિનની અલગ અલગ પૂછપરછ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એટીએસે સોમવારે સીમા હૈદરને અંગ્રેજીની કેટલીક લાઈનો વંચાવી હતી, જેમાં સીમા હૈદરે ન માત્ર લાઈનો સારી રીતે વાંચી પરંતુ તેનો વાંચવાનો અંદાજ પણ કંઈક અલગ જ હતો. યુપી એટીએસ દ્વારા હૈદરના આઈએઆઈએસ અને પાકિસ્તાની આર્મી સાથે કનેક્શન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય સીમા હૈદરે નોઈડા પોલીસને આપેલું નિવેદન અને એટીએસની પૂછપરછ કરી રહી છે. કેરળના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડીનું 79 વર્ષે નિધન થયું. 2 વખત કેરળના સીએમ રહી ચૂકેલા ઓમાન ચાંડીએ બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી મુજબ તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં પણ જોવા મળ્યા હતા. તેમને સતત 50 વર્ષથી એક જ બેઠક પર તેઓ ચૂંટણી જીત્યા હતા. તેમને સતત 18,728 દિવસ સુધી પુથુપલ્લીનું પ્રતિનિધિત્વ કર્યું. કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરણે તેમના મૃત્યુ અંગેની માહિતી આપી હતી. આ અંગે કે સુધાકરે ટ્વીટ કરીને જણાવ્યું, પ્રેમની શક્તિથી વિશ્વને જીતનાર રાજાની વાર્તાનો એક કરુણ અંત આવ્યો છે. આજે એક લેજન્ડના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેમણે અસંખ્ય વ્યક્તિઓના જીવનને સ્પર્શ કર્યો અને તેમનો વારસો હંમેશા આપણા આત્મામાં ગુંજતો રહેશે. મળતી માહિતી મુજબ તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમની સારવાર બેંગલુરુની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી.